આબે જો તો બબલાટું બાંધે લે લે કોણ લઈ જાહે ઓ આવા જરૂડા તો નાનું બટકું જ હોય અરે વાહ ભાઈ વાહ કપુ અમારા નવા છે ભાઈ સોલ્જર કપુ હે રૂડાભાઈ અને આવું બધું કઈ રહસ્ય હતું હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો ભાઈ સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોમાં અને ઘણો સમય થઈ ગયો ભાઈ આપણે વિડીયો નહોતો અપલોડ કર્યો એટલે બધીને જય માતાજી જય દ્વારકાધીશ જય દરિયાદેવ જય શ્રીરામ તો મિત્રો અત્યારનું છે ને ભાઈ હું કંઈક કેબિનમાંથી આવ્યો હતો અને આવું બધું કંઈ રહસ્ય હતું બાકીના અમારા મામા અને રૂડાભાઈ છે ને બંને અહીંયા પાણી પીશ ધમ્મોને અમે બંને અહીંયા બેઠા છે અને ભાઈ બોટુનું જો કાંઈ આવી રીતનું કંઈ છે ભાઈ રહસ્ય મસ્ત મજાનું અને બાકીના બધા છે ને ભાઈ અહીંયા કામ કરે છે જો આ જેટલી તમને બોટું ને અહીંયા ઝારું દેખાય છે ને બધી બોટું છે ને અત્યારે કમ્પ્લીટ થાય છે બાકીના બધા જો આ બધું કામ કરે છે આવી રીતનું ભાઈ કંઈ છે રહસ્ય હજી અમારા બે માણસો છે ને ઓછા છે સા લેવા માટે મોકલ્યા છે આગળ આવે પછી બધાના તમને દર્શન કરાવું અને આપણે જે હતા ને એ જ બોટમાં રિટર્ન પાછા આવ્યા છે પછી જોઈએ છે ભાઈ કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો આજ તો હજી તો ઘણું બધીનું કામ છે કા ધમા કેટલું બધી આપણે આ કામ છે તો હજી તો આજે આવ્યા છે હજી સ્ટાર્ટિંગ નથી કરી કા હજી સ્ટાર્ટિંગ કામની કરવાની છે ને બાકી તો મિત્રો અમારે ભીમભાઈ સા લઈને આવી ગયા જો ભરે છે કપુ સા લેવા સારું છે ને મોકલ્યા હતા મહેન્દ્રને અને ભીમાને અમારા મામા વિપાડી છે પ્યાલી લે મામા શેરીમાં છે કા મામા શરમ લાગે છે ને આ તો ભાઈ સાનો કપ પી લે ભાઈ હવે ચાલુ કરી દીધું છે અમારું કામ ઓ મહેન્દ્રભાઈ કસરત કરી છે હવાના પોરમાં પહેલી વહેલી રેડી રૂડાન છે ને અંદર વિચાર્યું છે બધું સામાન કાઢવા હા એમાં જ નાખી દઉં મને સાઈડમાં મૂકી દઉં તોય હાલી જાય જારીમાં નાખી દો આવા જરૂડા એ તો નાનું બટકું જ હોય તો ચડી ગયેલા જીવીભાઈ એમાં એક નથી મળતું સોડી લઈને નથી છૂટે એમ કટાણું નથી હો સારું રહ્યો સામાન બધો હા છે ને આપણે લંગરની ચેન છે અમે લંગરમાં બાંધવાની છે અને મારા મામા એનો માસડો સમો કરે જો મામા ઉપાડી લેજો ખેંચીને જો આવી રીતની બધી ચેન છે ને અમારે કાઢવાની છે ત્રણ ખેંચે છે તો આજથી અમારું બોટનું કામ છે ને ભાઈ બધું ચાલુ થઈ ગયું છે તો હવે અમે ફટાફટ કામ કરી નાખીએ અને બધું છે ને પહેલાં સામાન કાઢી નાખીએ અત્યારે છે ને ભાઈ નાસ્તાનો સમય થઈ ગયો છે નાસ્તામાં તો આજ કંઈ ખાસ છે નહીં અમારે ભીમાને દુકાને મોકલ્યો છે ગાંઠિયા લેવે ગાંઠિયા શું કીધું ભીમા દુકાનવાળા કીધું કે પાછળ એક જણ ખાઈને પાસે આવી જાવ એમ કીધું આ કેટલાના લાવ્યો 200 રૂપિયાના તો એટલા 200 રૂપિયાના 100 ગ્રામ હોય લગભગ એટલા ગાંઠિયા આવ્યા ખાલી 200 રૂપિયાના આમાં થોડોક સલાડ આવ્યો મિરચી આવ્યા કઢી આવી હા મહેન્દ્રભાઈ ખાવા બેહાય તો એકલા ખાઈ જાય કે નહીં એકલા ખાઈ જાય 200 રૂપિયાના છે પણ એકલા ખાઈ જાય હાલની રૂડા તું ક્યાં છે આટા મારે પલરવા દેની સાંજે લઈ લેજે ફટાફટ છે ને નાસ્તો કરી કાઢીએ ઘણું બધીનું કામ છે અમારી પાસે કામનો કોઈ પારો છે જ નહીં કા મહેન્દ્રભાઈ હા ભાઈ એમાં એમરજન્સીમાં છોડજે હું લાવ્યો એકલા ગાંઠિયા જ લેવો બીજું બીજા કઈ નથી તમારે હેન્ડ જવું પડે હા હવે હેન્ડ જાય તો ગાંઠિયા આપે એના કરતા ગાંઠિયા જો જાણે કાસા છે 200 ના તો આપણે હોય તો 200 માં તો આપણે 12 જણા ખાઈને હોય હા પૂરા પડી હાલો આવો બધું આવો ફટાફટ હવે એમરજન્સીમાં નાસ્તો ઘા કરીને જ છે તો અહીંયા લે કાઈ ઘા થાય તારા હાથ દેખ દે તો હું આ છે સાપલેન વાટે છે
ચેન બાંધી દીધી હો ભાઈ કમ્પ્લીટલી. એટલે શેનો સ્ટોક અહીંયા મેરો અને બાકીનો સ્ટોક અડધો અહીંયા મેરો. થાકી જશે, સા આવે છે, મામા લઈને સા પી લઈએ અને પછી વાત કરીએ. અહીં રૂડાભાઈ કેવી રીતના છે ને અમે ચેન બાંધીએ એ પણ પછી તમને હું બતાવું કે કઈ રીતના ચેન બાંધીએ છે, કઈ રીતના નહીં. બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને આ હાઠોડો સા નથી પીતો પાવડરની. પપ્પાઓ તેને ઉઠી ગયા, આરામમાં હતા. અને હવે આવી રીતનું કાંઈ છે બધું. આ શેન જો કારી છે એમાં હાથું છે ને કારા થઈ જાય છે. હું મેં તો આગળ ધોયા અને હાથું દઉં કાં જો સાય આવી જાય મારે. લાવો ફટાફટ સા આગળ જો. અરે વાહ ભાઈ વાહ, કપુ અમારા નવા છે ભાઈ, સોલ્જર કપુ. હે ગુડાભાઈ મસ્ત મજાની મેં ગરમા ગરમ ચા પી લઈએ. હે આવી થોડી મસ્ત મલાઈ માર્કે ભાઈ સાથે ને અહીંયા પાવડરની મળે. અહીંયા તો તમને ખબર છે ઘેર હોય ને તો આપણે ભેંસનું દૂધ નહીં પીએ. અહીંયા કંઈ ભેંસનું દૂધ ન હોય, આવી રીતનું કાંઈ પાવડર હોય. હવે ફટાફટ ચા પી લે ને પછી છે ને અમારું શેન બાંધવાનું કામ છે એ અમે છે ને ચાલુ કરીએ. અમારે ભીમભાઈ છે ને જો અહીંયા કાઢે છે હવે શેનને. એટલી શેન છે ને હજી આમાં ઘણી બધી બાંધવાની છે. એમાં થોડીક ઓછી પણ મરી જાય તું. લે 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 પણ લે 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 આ વયો જાય હાશે. બેટી ઉપર ખાલી જોવો આમ કેટલો બધી બોટુનો સામાન પડ્યો છે જો. હા હા એ હા 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 પરમારુ કુળનો હા આવું બધું છે ભાઈ. હવે આ જાડી છે ને બાંધીને હવે છે ને આશી છે ને બાંધવાની છે. મહેન્દ્રભાઈ આમથી આવે છે. કેમ બાંધે ને હું તમને આગળ કહું કેવી રીતના અમે છે ને શેન બાંધીએ છીએ. બાકી તો હે જો આ બાંધે છે. આને પેલા છે ને માપતી પડે હેરખી કરી હા આમ છે ને મહેન્દ્રભાઈ ને આપી દે ને એટલે એ છે ને ભાઈની રીતે બાંધ્યા કરે. અને આ બાજુ અમારે આ માપીએ કામ આપીએ. હા એ કટકા આ આછી છે ને હોય ને સાઈડમાં કાઢ. હા બધી એ આછી છે બધી ફેલ છે. આ ફેલ છે સાઈડમાં કાઢી નાખો. એ ફેલ જ લાગે છે હું હે છૂટી ગયેલા કટકા હોય ને બધી ફેલવો છે. હાલો તો કાંઈ નહીં મિત્રો, હવે ફટાફટ અમે લોકો છે ને શેન અમારી બાંધી દઈએ. હજી તો અમારે છે ને ઘણું કામ બાકી છે. તો ભીમો કેમ માપે આવી રીતની છે ને ભાઈ હેરખી કડી છે ને આવી જોઈએ શેનની. હેરખી શેનની કડી થાય ને ભાઈ તો શેન માપમાં આવે અને હેરખી છે ને ઓજામાં લાગે. તો આવી રીતનું કંઈ ભાઈ અમારું હતું. બપોરે બટેટાની ને બિરયાની બનાવી હતી, બટેટાની ચોખાની ને. આ બધા છે ને ભમાટી ફોડે જ બમો બટેટા ખાઈને. હા ઘોડા તો ભીમો માપે છે. દાઉદી માપ નો આવે ને તાઉદી છે ને હાથમાં ઢેગલો કરતો જવાનો શેનનો એક પછી ઢેગલો. આવ્યો માપ બીજી માપ નથી આવ્યો તો બીજી છે ને જો બીજી લે જો એને પાછી ચોટાડવાની. આવી રીતનું છે ને મિત્રો શેનનો માપ કરવાનો. આવ્યો એ કઈ એક ના હજી નથી આવ્યો. 5 મિત્રો હાથમાં ટીંગાણ છે જો. આવી રીતનું છે એનું થઈ ગયું. જો આ એકનો માપ આવી ગયો છે. નાઈલા નથી અડધી કડી ટૂંકી પડી. જરીક માંથી પછી 2 વેત થાય હો ભાઈ. હાલો કઈ નહીં મિત્રો, હવે અમે છે ને ફટાફટ જો ધમો કેમ બાંધ્યો છે ભાઈ કહી દે તો ભાઈ અમારા સબસ્ક્રાઇબર ને. બરાબર કેમ બાંધ્યો છે નાનો માપ આવી ગયો. બાંધી દીધી રેડી. જો આમ બાંધી દેવાના 3 સટિયા એકમાં બાંધવાના. રૂડાભાઈ નો માપ આવી ગયો. તો કઈ નહીં મિત્રો, હવે હું છે ને કામે ફટાફટ વર્ગી જામ. અમારે છે ને ઘણું કામ છે. ઓઝા બધા છે ને બધા ઉતારવાના છે અમારી બોટમાં. તો મિત્રો અત્યારે લગભગ તો વાગી જશે 8 સાડા 8 જેવું. અને અમે લોકો છે ને અત્યારે નવરાય પડ્યા અને હવે છે ને અત્યારે હાઈવે ઉપર છે
ને ક્યાં જાય છે આપણે બધા? હા એટલે હવે હજી આ કાં ભાગી ગયેલા? હજી બહેન ના શું કરે? આ બે જતો બબલાટું બાંધે. લે લે, કોણ લઈ જાહે? બબલાટું બે બાંધે જો જતો બસ. રૂડા શું કરજો? કોણ લઈ ગયું? આવી જ. હા ભાઈ ધમો. હાલી મહેન્દ્ર શું કરે? વાતો કરતો આવે. હે જો બસ પૂરું કરી દીધું બબલું ને. રૂડા અહીંયા તો નાટક કર્યું. હાલો તો કાંઈ નહીં મિત્રો, અત્યારે અમે લોકો છે ને જાય છે ભાઈ 2 નંબર કરવા સારું, કેમ કે પગું થોડાક છૂટા થઈ જાય. અને આપણે છે ને જો આ ખારો દેખાય છે ને, જો આ પાણી દેખાય, એ ખારામાં જવાનું છે. ક્યાંથી? હા ભાઈ જો અહીંયા રસ્તો છે, અહીંયા હાલો ભાઈ, અહીંયા રસ્તો છે ભાઈ, જરો દેખાય છે. હાલો તો ફટાફટ હવે જઈએ અને ખાડામાં 2 નંબર જઈ આવીએ. બરોબર, જો ભાઈ આવી રીતનું કઈ છે અને અહીંયા કઈ રસ્તો છે આવી રીતનો. તો હેલાવો ભાઈ, ધીમે ધીમે હેલાવો બધે, બધા લાઈનથી લાઈન જોજો પડતા હો, પડતા નહીં. ભીમો તો જાણીતો છે ફૂલ, એટલે એને તો વાંધો ન આવે, કેમ કે ભીમો છે ને ભાઈ ગયા વર્ષ આપણે ભેગો હતો. હાલો તો કાંઈ નહીં મિત્રો, આજનો વિડીયો કરીએ અહીંયા પૂરો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી મૂકજો, અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો. હવે આમાં અમારે કેમ કે બ્લોગ બંધ કરવો પડે ને, હામી મારી ફેસલાઇટ પડે ને, એટલે આમાં છે ને ભાઈ જો આમાં કોકની કલમું હોય ને ભાંગી જાય, એટલે આપણે એ નથી કરવાનું. રેડી? હાલો તો મળીશું કોઈ નેક્સ્ટ વિડીયો સાથે.